હાનો હવે હારો મારા બફોરનો પાવર થઈ ગયો. આમ તો નકરો બખો પણ કરતો હતો હોજના પાવરમાં. ના ખેતરમાં જઈને આવી ગયો હો. ના થોડું પોણી પીલા દે તને નાગી મને તે. ના શું કરો આનો આ પછલો મારે લેવો પડશે. કારણ કે મોડું થાય નાવાનું એટલે મને સારું ચોમાનું કોક થાય એટલે મને બીક બહુ લાગે. આ પથનાનું કોક કરવું પડશે હવે હાલત. હું તો થાય સારું લે ડોહા હું કરો લે અરે તું શું કરી હે બાજુ? અલ્યા પેલી બાજુ પેલી પ્યાહો ચડાત પાણી પૂંકો પાણી ભરતો આવું એમ ઓવા આ મને પથરો ઊંચો કરીને મેળવો નાવાનો વખો પણ પેલી ટોટી તો હા તો હારું નાઈ પોકતી નહીં નાવાનો વખો પણ મને. એટલે પણ તમારે એકલા એકલા ના મથાય યાર કોકને બોલાવાય નહીં. તો તમે આયા હારે હાડો ને બુડો હાલો હાલો ટેકો કરો થોડો. આમ તો હું કોઈ ગોઠતો ને ગોમમાં ભમાવ બને એકલે ના થાય અહીંયા પાઉં. હા એ તો મને ખબર હો. બાકી આટ્યો ભમાવ ખાલી ના ના વાત સાચી. ભમાવ તમને ના બાપા ના હા એમ અમે યાર ગરીબ મોણા કેતા જ ભમાવ ના 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 હા પછી પથરો કોણ મિલાવશે પછી અને હું નહીં પાઉં કનો જો કરું છું હો કનો જોજો હો ને એટલે કોઈ હોય નહીં પાઉં ને ઊંચું કરે પહેરે તો બીવડાઈ દે બુડા મને. અરે એ તો જોવું પડે હમણાં ફાટ દે છુપ લઈને કરી જા ના કઈ ના બધું મારે મીવા એમ તો હાલ લ્યો અને કરું છું એ એ મારી દેવર કેસાજી વજન તો બહુ હો અને આ વદન તો હા આપણું તો એમ નહીં લાગતું કે હા નહીં હવે જોડે કોઈ દેખાતો હોય તો આકર બાકર મારો તો ફટાફટ ઊંચો થઈ જાય એમ શેતામાં તો ખૂન હોય બુડો ગયો મારો થાય તો મારો એકવાર તો થાય તો હું મોટો મારતા એક કામ કરો કોઈ હોય તો બોલાવતા વહી આ તો ઓટો મારતા હોય બરોબર કોઈ હોય તો હા, હું આ બેહું હા બે મારતા એ પેલી પહેવો કોક તારા શું કરવું મેં બહેના દઈને દોઈ જ દેવાની એ તમારે. કોકને પેજે ઠપકો આવે યાર એ તો હું બેઠો મારું નોમ નહીં દે પણ નોમ દા લઈને તો આટલા સારું સારું જો હા, હા. લેતો ફટાફટ તમારું નામ સારું ખરું બહુ બહુ એલો મારો હાબરો ને રણુ જાનારા હુકમ કરો તો પીર જાતરાયું થાય મારો હેલો સાંભળો જી રે હો મારો રણુજા વાળો હુકમ કરે. આ એક તો ભેંસો ઘરે એટલી બધી બોધી છે ને એક તો મોડ આટલી ચા લઈને જઈએ એમાં 2 લીટર દૂધ કાઢે. અમને રણુજા વાળાને મળવા જઈએ તો પાછું આ દૂધ એના અમને પૂછ્યા મરીએ. હવે બાપા તું કોક કરી તો અમે કોક સારું થાય વળી. બાકી તો જો આ જિંદગી આવીને આવી છે ત્યાંનો રણુજા જવું હ પણ હવે આ તો ડોશી એન્ડ ટાઈમમાં જતી રહી એટલે શું કરવાનું આ ખબર નહીં પડતી હોય. બસ લગે કોઈક વાત તો કોઈક ડખો થયો ને કે નાઠી નહીં કોઈક વાત થયો ને કે નાઠી નહીં શું કરવાનું કયો આખી જિંદગી ઓમાં જવાની હે. આ ચિયો ટોકો પાર બોલ્યા ડોલા આ મંજીરા ખખડાવો મંજીરા અલા તને શું દેખાય જો તો આમ તું પણ હલકે આ અંદર એ તો હુરો ચમ પડ્યો હુરો ચમ પડ્યો કના પૂછીને પડ્યો મય અરે કોને પૂછીને બનો એટલે પણ ખબર નહીં પડતી આ અંદર પહેના માટે જાણવાય તું હુરો પડીને ભાગી કેવું કરી વાત તો એ કે મનાય નહીં બુડો મને હું વાત કહી કે જમવા ભયા ગયા તમે તો અને તું માં ભજન થઈ ગયા પછી સંભળાતો હતા તો ના બુડો તમારો અવાજ તો જમવાનો બુડો સાચું કે માની જોગે નહીં કેવું ગાતો તમે જો દાંત બુડો મને આનંદ થઈ ગયો યાર મારો અવાજ કેટલા આવતો હતો બુડો જે છે પેલા ચેતામાં આવતો હતો છે કો માખો આગો ટોન સાચું કહ્યું હાચું બુડો જમવા ગયો તમે તો લ્યો આ મારું હારું આરે એમની આવ્યો ના આવે હો કોક લાલચમાં આવ્યો લાગે હા બાકી આર્યો એના આપણે બોરે પાણી પીવા જઈએ તો પાણી નહીં હાલતો તો આર્યો આજ મને કુણિયા ચોપડે એનું કોઈ કારણ હોવું જોવો હો. અને તતુજી હા શું કરો તમે આ 4 વાટું પ્યા હતા પછી ડોસી જઈએ એના પિયર આપણો તકનો કોમ અને જો શું કહેતો હતો હું સાચું આવે ને આ પાહો ઓછા લાગે નહીં ભર્યો લે આને કંઈક કહું ને તો જાવ ને કંઈ ના આવે રહ્યા આવડું કોમ પડ્યું આમનું જ છે આવડું આમનું આવડું સાચું કહો સાચું પણ હાલે મારે 4 વાટી છે એનો મુડો આવતા રે હોટ લઈને પેલા મને ચા વઠાવો ને
અને પછી બતાવું. પણ ઈ કણ આવડું કામ હું કર્યું તો ભાઈ આવડું કામ તો જાતે કરી અને લેવાય. પેલો માં પથ્થર નહીં બન્યો નાવાનો ઓવા એ ખાલી થોડો આમ કરનો હ ઓવા તમે મારા બાટલા ભાઈ ભાઈ હાલતા ને પોઈન્ટ હા, એકદમ મને પોઈન્ટ હતું પીવા દીધું છે મને અરે એ તો નતું આવું પાણી હા નતું સારું નતું સારું બગડે નું હતું. પણ મારે ચા વાંચવી યાર અરે હેલો મુરો હાલ જ આવતા રહેવું સાચું ગયો હાચું. હા જાઓ તમે પછી જો જે જાય ના પાય ને પાડી નાખે તો ટેમ્પો હા, ના. ગામમાં આપણે હાથ છે ખબર ને આ તો બોલતો નહીં તો આથી સારું હે તું મને ઓળખાણ બુડો તમારી વાત ના થાય હેલો અહીંયા બુડો સારું. અમે ઉમા ખોઈ ગયો અંદર બુડો. રૂમાલ મૈસા હે ને મારા ચા વાટી હે ને કે પેલી હોજે પ્યા ભાઈ દુવા નહીં દે હા હેલો 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 અહીં હેલો બુડો તમારે જેવું મોડા નહીં કોઈ યાર. હા. હા ગામમાં તો ભાઈબંધ નહીં આવે. સારું હેડ ને આવા હા, ભાઈ હેડ. આનું જો અને તો બૂમ બનાવી દઉં કામ કરાય કરીને તો હવે. હારું આ પેલા ચાંદના બોલાવા જાય કેશા બાપ પેલા કોકના હવે એ ચાણા આવશે હવે હું તો વાર જોઈ જોઈને કંટાળ્યો તો પણ મારા ડૂબા એકલા પડે હો નવારે ફટાફટ આવે તો સારું ન પછી હું તો મને લાઈન મારી બહેની ભરીને મને તો જવા દે નીરે આવશે આબુ હશે તો હું તો યાર તો ની વાર જોઈને બેહરી ઉતાડીને યુલીએ કારણ મારે યાર પછી ડોબા યાર હું ના પડે અને કોકના પહેરી જાય તો મારો ઠપકો આવે હમણાં પછી યાર ઓફરવાનું થાય મારા પાછું લા જવા દે હેડ તમારે આવું કોણ કહું એ બન્યો એ ડાયા અલ્યા યારો ને બુડો હું તો તમારી વાત જોઈ જોઈને કંટાળીને યાડ્યો તો હવે કતો જે બોલાવા છે આપણે ડબ્બા ગીત ગાય ચતુજી ગીત ગાય તો ગીત ગાતો તો ડબ્બા મજા ગાય બે કલાકાર લાગે તમે તો હે વાહ તને ખબર છે આ તો હવે આપણે જે કોમ હોય કોમ પતાવવાનું કરો ને યાર મારે યાર ડોબળ હું ના પડે આ બચ્ચો ખાલી કામ કરવાનો છે આપણે આયો પટરો વાહ અને ઓમ હા હાલકો જ છે લે હાલકો ફૂદ જ છે તો પછી આવડું મોટું શરીર મને કેમ બોલાવાયા તમે એટલે આ પેટ ચેવડું મોટું પેટ જેવડું હું મોટું મોકો પડ્યું એટલે અડી રહી યાર અડીને. બહુ નમાતું નહીં સોલી કે પારાવ એટલે ગ્રાઇન્ડર ઘર પડ્યું નહીં કાપી નાખી આઈકન હાલે હું એકણ ચોહી છું કાપવાનું મારું દાંતરું લેતો જ નાહી અને લાગે ચલો ને બધા માર ભાઈ કોમ હ હા ઓમ મૂકવાનો હ એમ કહો ને હું કહું હા આ પોતા તમે નડા ને ઓવા તો તમારા માથા પર મૂકી દો તો અરે એવું નહીં કરવાનું યાર એટલે પણ હારું રે વાત કરે હદે તારા મારના તારા ઓછા પર મેલ લે મેલ લો તાર પથો મેકવાનો હોય ને કે હું તો જવું માથા ના ના તું તો એમ તો ભાઈ બન યાર મારો યાર જાઓ કે નહીં યાર ચાલ મેલા હા ડાયલા તો કેવું કુણીઓ ચોટાડા નહીં યા એ આ મોણા ચેવો ખબર હે હા ખેતરમાં મને ચેવી વાતો કરી હે પણ આ તો આપણે પાણી એકમ પીએ ને થોડું ના ના વાત કરી સાચી. આપીએ હારે હાડો તને આ પથો જ કે બાજુ મૂકો કયો આનો ખાને ઓમ કરવાનો મને નાવાની મજા આવે એમ એવું ઓવા તમે પેલ બાજુ જતા રહ્યો એમ તો તારા ઓ એ ડાયલા તું આ બાજુ હવે હું આ બાજુ અરે બુડો ભાઈ હું નહીં કાને કોઈ એવું નહીં લે. હરખા હરખા કહેવાય ને કેસા બાજુ આ તાર હે ને આમ તાર હા. એટલે બસ વજન બહુ આવે એટલે અમે બે જણા રહીએ એવું પેલ બાદ તમે એકલા રહ્યો અમારે અહીં ઓમ કહું તમારે તો ખાલી ઓમ મિલી જ દેવાનું હું બા હું આમ અને તમે તો યાર તમે બંકો, તમે તો યાર કોને બંકો કહો છો? કહેવાય ને યાર જો જો તમારે તો બહુ તાકાત છે. કોઈ ના ગોઠો એટલે મામા? તમે એક બાજુ બરોબર હે. તો કેવું ભમાવું આપણું બાપની તાકાત કરજી હો તાકાત કશી કરવાની નહીં ભાગી નાખી ના હતી પગ ઉપર જ નાખે પોતરો શું કરે ખબર એના પગ ઉપર પોમ નાખી દે પોતરો અને પછી આમ બરાબર નું દબાઈએ ખબર પડે નહીં પાણી નહીં પીવા દેતો હું કેવું બહુ હેરાન આ કરે તો બહુ કુંયે ચો પડે બીજું કોઈ નહીં હવે એ ઊંચું કરો ને અલ્યા ઊંચું કરો ને યાર કાનો હા લેજો મધ્ય વજન બહુ લ્યા નહીં હું કાનો હા તમે તો લે અમને તો ચોટાડ્યો છો ને આ બાજુ ઊંચું કર ના, તમારે થવું નહીં નાખતું મને તો બરા, હા. પગાયો એ, લે, હરખું કર, એ પગ આયો. અલે એમને પગ નીચે ખરા છો યાર હું શું કરું અને જેદી ન કરશો જેદી ન કરશો ના પડી રે હમણાં બધું હોય એમ નહીં ત્યાં તેના યાર, બાજુ આવજો એક ના અહીં આવો, અહીં આવો. પડો ત્યાં તો ઊંચું કરો એક પગ એક બાજુ લે પકડો બરા. એ, હા. પહેલા તો પગ ઉપર કરી લે, લે, શું લે શું થયું? પગાયો લે, પગાયો હા, આ બાપા રે ભાગી નાખ્યો પગાયો એ બાપા રે ભાગી નાખ્યો એટલે હું કર્યું એ કેશે કાકા હું કર્યું અને અને મેં કોઈ નહીં કર્યું આ ઓના કરે જતું નહીં હું કર્યું ચતુરિયા ખબર નહીં પડતી તને ખબર નહીં પડતી આ હું કનાય આ મામા છોકરો ભરે જઈ ને અને આ તને આ પથ્થરનું તને આ કને અત્યારે આ કેશે કાકા કને હાનું આલ્યું તું આ બધું ખબર નહીં પડતી ફટાફટ ઉઠાય ઉઠાવો ખાટલામાં ઉઠાય ફટાફટ પકડ એ ચતુરિયા
એ પપ્પા જે વાજુ આ પકડ ને બંધ કર લ્યા બંધ કર દબાવાય દબાવાય બૂમો છે પાર આવ્યો છે તો બૂમો મરી ગયો એવું કરે આવ્યો હું થયું ચતુરિયા તારે કોઈ આવડાવામાં પગ પગ ઉતારતે આ પગ ઉતરી ગયો આવો જો આવી ગયો જો કોઈ થતું નહીં ઓલો પણ હા આના પગે છું આ પગ દબાણો તો ખબર નહીં પડતી તારે આવડો કમ્પ્લેટ ઉધો પડે ઓય બહુ જ દુખાય પણ એ નહીં ફરાતું લે હું આમ અવરે અવરે કરું અમને અવરો ફન ને પણ થોડોક બસ અવરો ફર ફર અવરો ફર ફટાફટ અમને ફન બસ બસ પણ મને ખબર હા આ કે દુખાય દાયલા ના બંધ કર ને તું બંધ કર ને મટાડવાનું જ નહીં તાર બહુ દુખાય બાપા નહીં રે બે જણાને એક એક ખેંચો અરે ખેંચ તું હોવે. ખેંચો એ આને શાંતિ રાખ અને આરા પગે કશું નહીં થતું પણ આ હુલ્યા ગયા એમને બાજુ દોહતું જોઈ ને દે કરી બૂમ તો બાર ને દુખાય એટલે અને ચતુરિયા ને કઈ ખબર જ પડતી નહીં એમને કઈ નાટક કરાય હા પણ કટકો આટલું વાગ્યું એમાં તો નાટક કરે કયો પગ દુખાય લ્યા અરે અરે હવે બોલતો નહીં હાલ એમને ખાય હોય ભરાય ને એક રાડો તું પગ પેલો પટાકો ઉપર પેલો પગ આમ અધર કરાયો આમ એટલે આને નામ તો મારી નાખ્યો ડાયરેક્ટ ઉપર પડો જોજે શું કહેવાનું પતી ગયું આજે એને ઓરો લાવો ને મારી જોડે હોય એટલો હાલ આવો એ ડોહા એમાં ગોરો આજે કોઈ કે કોઈ ઓય જીવ જાય ને ખેંચ ખેંચ કરી રહ્યું હો તારું એક કનક જતું રે મટાનું હોય નકર કચું તા બાય ની મટાનું હમણાં એક કંડો માલવો પડશે પથ્થર હું આનું ખાતો પથરો પથરો કરો, આખો કરતા હતા. કોને કીધું તું મેં નતું કીધું કઈ કીધું તું લ્યા મેં નહીં કીધું એમને કીધું તો હું તો જતો અને ખામન નહીં પડતી તું ખાઈ ચાલ પૈચાલ અરે આ વાત કરો તો ચાની વાત ના બધા બો કહી ગયા ચતુરે તોકાય પણ મને આવડે મને નહીં આવડતું મને ખાતું. કમ્પ્લેટ આવડે આના હું થયું ખબર હા ઓના આઈકાને ખાઈ જીવો તને લો, કેની પણ- કઈ નહીં હા ચીરી નહીં કરી જાય હા પેલો અહીં ગયો હે કરે ને બસ એને કશું નહીં પેલો મસ્ત તોકો લાવી અને આટલે ચહકાઈને બોધ ના ના ઉભા રહો આ તોકો બધો આ પગ પકો મસ્ત માજા આવી ગઈ હા ખાલી ને તો લગી ગેપ થઈ જાય ને બધા મુખી આવી જાય હા એ વાત સાચી વાત હતી. હા. બરોબર એમને હું કલાકાર નહીં બન્યો એ નંબર આવ્યો. નંબર આવે એનો જલ્દી લે ફટાફટ આ લાવ ને એ નહીં એ નહીં. થોડુંક હલકું લાય આકું થોડુંક હલકું લાય એ ભારે છે આ જો હલકું જ છે હલકો છે ને હા ના મેલો બે પગ સીધા કર બુઆ. એ અંકલ એ કેશા કાકા પગ સીધા કરો બે હવે રહી ને મેલ હોય એ મેલવાનું ને મારવાનું નહીં મેલવાનું મારી નાખશે લે મને ના મારે તો ખાલી ના, મટાડવાનું જ નહીં બંધ કર મૂક. મામી એ મેલના એ, બંધ કર મતી જો હાસ્યો હોય છે. બંધ કર હાસ્યો ને બંધ કર કરી ગયો હવે શાંતિ રાખો મતી જાય બંધ કર હાસી દુખાય બહુ છે એ લઈ લે ચતુ લઈ લે
લઈ લે. તમે દવાખાને લઈ દો ને આવડી રીતના નહીં મટણા. અરે મારો પગ હમુદો ભાજી નાખશે. હા, એ વાત સાચી કરી તમને તી. કશું નહીં આવડતું યાર. તંબુરો ભાજી નાખશે. અરે મને મારું હમણાં એક બીજે આનું ભાજી એક મિનિટ, એક નાખશે. મિનિટ. આમ કર, ઉભા રહો, ઉભા રહો. ઓને હે ને આ ખલનો થઈ ગયો હે. એને આમ કરવું પડશે હવે. પણ પેલી થોડી પડી હોય ને ડાયરેક્ટ જ પેલું સ્ક્રૂ માર દે. સ્ક્રૂ સ્ક્રૂ નહીં હતું હતી પેલી શેલની આમ થોડું ઠોકી તો ગેપમાં જગ્યા ના પેલી બોલી જાય. એ ના રાય આખા ને તમને નહીં આવડતું. હું અચ્છા કન્યાનો બે હરખું કરી નાખું. હા. અરે પાઈ જા એ ડોહા. અને એ એમ તો હમુદો પાઈ જા હાર્યો. હરખું તમે થઈ મારે જાય. કશું નહીં કરાવું. મને દવાખાને લઈ દો. એમને બધાને જવા દો ને. હમુદા બે ભાજ નાખશે. અરે એક તો ભાજ્યો હોય. એવું કરશું? મફત કોણ લઈ જાય? એમ કર ચતુર. તને કોણ બોલાવા આવ્યું તું? મને તો હું તો છે મને બોલા ના ને. આ બોલાવા આવ્યો તો? એ બીજા કાકા બોલાવા આવ્યા મને નતો આવ્યો. સાચું બોલ. કોણ આવ્યું તું બોલ? કોણ આવ્યું તું? હું પેલા પ્રધાન ગાતો તો શેતામાં કોણ આવ્યું તું બોલાવા મને? એટલે શું હોય તારા? જો હતા? મારી વાત સાંભળો. વાત ઉપર આવી ગયો હવે. કે છે, તને ખબર હું જેવો ભમા બધા બંકો અને મારું એ કોઈના ભમાવા નહીં. સોને મોને દવાખાને લઈ જાઓ. એટલે હું ખાનો નહીં નવી આમુડો. પથરો તમારો આખો કરતા હતા એટલે તમારે દવાખાને લઈ જવા પડશે. અને અહીંયા પૈસા નહીં હું તો નવી ફૂટી ખાવા નહીં ને. એ તો પૂછી ખાવા ના હોય ને તો ગમે કોઈ ગીરવે મેલ લેજો. અને વાવું તો જોવો ને કીધું એમ મૂકવાનું એ વાત કરો દોષી જ નહીં ને સાફ થઈ ગયું બધું. કશું નહીં. આ બોર તો હા. હા એનો મા બાપ એના પાસે લોન લીધી 10 લાખ ની લ્યો. કશું નહીં. કહીએ રે. એક કામ કરો મને પ્યારે કે મારો એક હા તો પ્યા વેકી મારે ગમે કરજે. લાવ હું ઘરાક લાવું. મારી વાત ખબર તું ઓને હવે દવાખાને લઈ જાઓ અને દવાખાને લઈ જઈને પગ બગાન પાટો એક પાટો કામ બંધાવો કરો આવો. તમે બે દવાખાને નહીં જાઓ હું એને પ્યાર વેચીને પૈસા લઈને દવાખાને આવું. ના, એ તો એવું પ- નહીં એવું નહીં. પૈસાનું આયોજન અમે કરીએ પ્યા તો અને અમે તમે હે ને વેચશું. લઈને તું દવાખાને જાય લઈ જાઓ. અને એ તમે વેચી મારશે તો હું શું કરું? તમે મને કશું નહીં હવે દવાખાને લઈ જાઓ નકર આજે મજા નહીં આવો કે કાલે મજા નહીં આવો મને દવાખાને લઈ જાઓ. હે ચતુર હેડ આપણે. ઉપર છે અમે હે ને ના બે એક વાર જઈએ ને તારી દવા કરાવીએ હો ને. ના લે આવું ના કરતા. મારી ભેં બુડો એક તો એ પરણે અને વિવાહ એવી જ એ થઈ તો યાર. ના ખબર પડો કે તું છોડી નાખ. તારી બે એક વ્યક્તિમાં કઈ દુઆ કઈ વિવાહ પડે પેલી ખોડી રે એરી. વ્યક્તિ મારી છે ને. હવે વેચી મારો ને મને હાજો કરો ને બાપા અહીંથી. ચાલ હા તો અમે જઈએ તને તમે એને- હું જાઉં એ મને આવી ગયો થોડા પૈસા એમ તનું ના આવા. મને સરકારી નાખી જ દઈએ. હા સરકારી નાખી જ દઈએ. હવે. અને બે વ્યક્તિને પૈસા આપણે હવે. એટલે કેવું દોવાને કેવું કેવું નહીં. નહીં મને થોડા આલજો હો. હે આપણે એમ કરો ને ફોન આવી રાખો આપણે હા. ફોન કઈ બોલાવી લઈએ લઈ હા જઈએ. હા લે તો એક અમે જઈએ. અમે આવી તાન જઈએ. દવાખાને હા એમ્બ્યુલન્સ લેવા દઉં હું. આ જતા હો ફટાફટ જાઓ. બીબી. આ જતા હો જાઓ. બે જલ્દી આવજો પા. જોયું આ પેલા કેશવ ડોહાની હવે સેવા કરાવવા આવ્યો અને ઉપર આ બધા પેલા ભેરા થયા કચેવું ભાન બધા ઉપર મારે તો એક ભેં ઓછી થાય 70-80 હજારની. આ જો એક તો ઉપરની સેવા કરવા આવ્યા અને આ ટોટીઓ ભગાઈને મેલ્યો અને ઉપર હવે પાછા બધા ભેગા થઈને ભેં વેચવા કે હવે ટવાનો ખર્ચો થાય 10,000 રૂપિયા અને 70-80 હજાર રૂપિયા ઉપરના બધા ચરી ખાય રે. આવી સેવા કરવા જવાય ખોટા. અરે હવે મારું ગહિત નાખવાના. હા તમે કોઈ દાડો આવી કોઈની સેવા કરવા જતા રહે ને તમારું આવડી ના ગહી જા.